નેશનલ હાઈવે પર લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 8 થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। સુરત નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। માંગરોળના ધામ રોડ નજીક મોડી રાત્રે મીના હોટેલ પાસે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ એમપી તરફ જઈ રહેલી લક્ઝરી બસમાં આશરે 20 જેટલા મુસાફરો સવાર હતા। અકસ્માતમાં અંદાજે 8 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક અંકલેશ્વરના ગડખોલ ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।